મમ્મી હા હું શું કહું છું, આ વેકેશન આવે છે તો અમે લોકો ફરવા જઈ આવીએ. હું ને મીત કેટલા ટાઈમથી ક્યાંય ગયા નથી. ક્યાંય ફરવા બરવા જવાનું નહીં. અહીંયા ઘઉં ભરવાના છે ને ચોખા ભરવાના છે ને બધી સીઝન આવી છે. અહીંયા ફરવા જવાનું છે, બધા ખર્ચા કરવાના છે ખોટા. અહીંયા બધી વસ્તુ ભરશો, ફરવા જશો, ક્યાંય નથી મમ્મી તમે જવાનું. કોઈ દિવસ હા નથી પાડતા, બધી વસ્તુમાં તમે મને ના પાડજો. ક્યારેક તો હા પાડો કે હા ભાઈ જજો એમ. નથી જવાનું, પછી લપ નહીં કરવાની. હું એકવાર ના પાડું એટલે ના, પાણકા ઉપર લીટી, નથી જવાનું. જા, લપ ના કર મારી જોડે. બધે ફરવા જ જવું હોય, ફરવા જ હા જવું આરતી હોય. દીદી હા. શું મમ્મીને આપું એમ? હા આપો. હા હા હાલો લો કોનો? મમ્મી, આરતી દીદીનો ફોન છે. આરતીનો ફોન છે? હલો, હા આરતી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હું શું કહું ફરવા જવાના? હા, એક મિનિટ હું વાત કરું. તું શું અહીંયા બેઠી છે? જા ને આમ ઉપર જા. હા હું કામ પતાવી દઉં. હા જા. હા તો સાંભળવા બેસી રહેશે, હામી હામી ચોટી રહેશે. મારી જ કઈક વાતો કરશે, મારે સાંભળવા દે. હા, જય શ્રી કૃષ્ણ આરતી. હો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હું એમ કહું છું કે અમે છે ને ફરવા જવાના છીએ શિમલા મનાલી ને. લે ફરવા જવાના છો? હા તો હું એમ કહેતી હતી તું ઢોકળા હારા બનાવીશ ને તો ઢોકળા મને બનાવી દેજે. હા હા બનાવી દઈશ. પણ છે ને એક વાત કહું, ઓલી ચીબાવલીને કહેતી નહીં કે અમે જવાના છીએ. અત્યારે પૂછતી હતી ને તમે તો ચોખ્ખી ના જ પાડી દીધી, ક્યાંય જવાનું નહીં કીધું. પછી એ છે ને પાછો તારો વાદ લે બહુ, એટલે છે ને એને કહેતી નહીં કે અમે જવાના છીએ. હા સાચી વાત છે, એટલે જ મેં એને કીધું જ નથી. ઈચી બાવલીને તો ક્યાંય જવા જ ન દેતી. અત્યારે ખર્ચો કેટલો થાય તારે? ખર્ચો ખોટો કરવાનો, કામ બધું મારે નહીં કરવાનું પાછું 5 દાડા જાય તો પછી. સાચી વાત છે મમ્મી તારી. હા અને હું શું કહું છું એમ કહેતી નહીં, અમે જવાના છીએ. હા હા, હું તો જરાય નહીં કહું. તાર હાવ કઈ કહેતા નતા ને? મારા હાવ ના જ પાડતા હતા. એ ક્યાં ઘઉં બહુ બધું ભરવાનું છે ને કે તમે ત્યાં જાવ ખર્ચા થાય, ના જ પાડતા હતા. એ ડોસી તો ના પાડે. તારે છે ને હા ભરવાનું જ નહીં ડોસીનું. અને છે ને બહુ ટક ટક કરે ને તો મને કહેજે, હું આઈને ડોસીનો વારો પાડીશ. ના હે નહીં પાડે. મારી છોકરીને ફરવા જવા દેવાની ના પાડે, જવાનું જ ફરવા ના પાડે ને તો સામું થઈને જવાનું. ના હે ના પાડે. 12 મહિનામાં 2 વાર ફરવા ના જાય બેચારા બધા. તું તો કમાય છે, આ ચીબાવલી ઘરે રહી રહે છે એટલે હું એને ના પાડું છું. સાચી વાત છે મમ્મી તારી. હું તો મેં તો હામે જ થઈ ગઈ. મેં કીધું હું તો જવાની જ છું, તમારે થાય ઈ કરી લ્યો તમે. હા એવું હાહુનું હા ભરવાનું ના હોય. એવું ટક 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 કરે ને તો ચોખ્ખી ના જ પાડી દેવાની. બહુ ટક ટક કરે તે કાઢીને લે જુદા. હું તો સાંભળવાની જ નથી. મેં તો કહી દીધું અમે તો જવાના જ છીએ ફરવા. હારું હારું, હું ઢોકળા બનાવી દઈશ, પણ હું કહીશ નહીં તમે ફરવા જવાના હોય એમને મોકલાઈશ. હો હા હા હારું, ચાલ જય શ્રી કૃષ્ણ. હા. હું મમ્મી આરતી દીદી ફરવા જવાના હે એમ? હે જવાના છે તો જાય તો. પણ એવું ક્યાં કહેવાની જરૂર હતી? ચીબાવલીને કેતી નહીં ને આમ ને તેમ ને. મારી વાહે તમે બધી આવી જ વાતો કરો છો. અને મમ્મી એના સાસુએ ના પાડી તો તમે એવું કહો છો કે ડોસી તો ના પાડે તમ તાર જઈ આવવાનું. વાહ ભાઈ વાહ. અને હવે તો હુંય ફરવા જવાની જ છું. તમે જોઈ લો. તમે તમારી છોકરીને એવું કહો કે હા ભાઈ ફરવા જવાય, ડોસી તો ભલે ના પાડે, હાવ તો ભલે ના પાડે, ઈ તો બધું એવું જ હોય. હવે તમે જો પોતાની છોકરી જાય તો સારું લાગે છે. ખાલી અને એવો ખર્ચો થાય ને એટલે ના પાડતી. વાંધો નહીં વાંધો નહીં. અને હું તો મમ્મી આટીઆર ટુરિઝમમાં જવાની હતી, એમાં તો ખર્ચો એટલો નથી. પણ હવે હું તો જઈને જ રહીશ. એમાં જોવો ને ભલે તમારી છોકરીને મોંઘું પડ્યું, એ તો બહુ મોંઘું પડ્યું ઈ જેમાં જવાની છે ને ઈ. પણ હવે તો હું તો જઈને જ રહીશ. પોતાની છોકરીને એવું કેવું હા હું નહીં માનવાનું. હવે લો હું તમારું કઈ માનું. હું તો જવાની જ છું. હા મારી બેટી સાંભળી ગઈ ચીબાવલીને. હવે જશે જ તો ફરવા. હામી થઈને જવાની. સી ખબર. હે ભગવાન, આ છે ને ચીબાવલી મને ખર્ચો કરાવીને રહેશે. તો મિત્રો અમે તો જઈ રહ્યા છીએ શિમલા મનાલી. જો તમારે પણ અમારી સાથે આવવું હોય આરટીઆર ટુરિઝમનો, તમે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. અત્યારે જલ્દીથી બુકિંગ કરાવી દો આરટીઆર ટુરિઝમમાં અમારી સાથે શિમલા મનાલી આવવા માટે. અને ત્યાં જઈને આપણે ફૂલ ધમાલ મસ્તી કરવાની છે. તમે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, અત્યારે જ બુકિંગ કરાવી દો.